જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને મિત્રો આપણે આવી ગયા છીએ ઘઉં સરસ મજાના જો ઉગી ગયા છે અને ઘઉંમાં મિત્રો આપણે પાણી પણ ચાલુ કરી દીધેલું છે. કારણ કે આ ઘઉં આપણા ત્યાં છે 35 દિવસના ઘઉં છે. ત્રીજું પાણ આપણે ચાલુ કરી દીધેલું છે. સરસ મજાના મારી પાછળ જો મિત્રો ઘઉં ઉગી ગયેલા છે અને આવા કેવા ઘઉં ઉગ્યા છે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હજી શું વાવેલું છે તે હું પણ તમને બતાવીશ, તો વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તમને એમ થતું છે આ પાછળ જે પતેકડું છે તે કેમ બાંધેલું છે, તો આ પતેકડો મિત્રો આ પતેકડાનો અવાજ આવે એટલે સાંજે રોજડા નથી આવતા, રોજડા એનાથી બીવે છે એટલે મેં વાડી ફરતે મેં આવા પતેકડા બાંધી દીધેલા છે. અને હજી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે મેં રાયડો વાવેલો છે તો હું તમને રાયડો બતાવીશ. રાયડો ઉગી ગયો છે, કેડ હમાણો રાયડો ઉગી ગયો છે અને સરસ મજાનો રાયડો થયો છે. જો મારી પાછળ આ રાયડો વાવેલો છે આપણે, તો રાયડો કેવો ઉગ્યો છે તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ અમારો ગાય આધારિત ખેતી મેં મિત્રો કરવી છે, તે અમે રાયડો ગાયનું સાણ ને બધું નાખ્યું છે, સાસ ગૌમૂત્રની નાખીને અમે મિત્રો રાયડો છે. તો નજીક જઈને જે રાયડો છે તે બતાવું. જો મિત્રો સરસ મજાનો રાયડો ઉગી ગયેલો છે. આ અમારી ગાય આધારિત ખેતી, બાજુમાં ઘઉં વાવેલા છે અને અહીંયા માસડો આપણે છે. અને પતેકડાનો અવાજ આવે એટલે રોજડા નથી આવતા એટલે અમે પતેકડા લગાડેલા છે. મિત્રો હજી બીજી જગ્યાએ પણ રાયડો આવેલો છે, તે હું રાયડો પણ તમને બતાવીશ. તે રાયડો પણ કેવો થઈ ગયો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મતાનો રાયડો ઉગી ગયેલો છે. આ બાજુ ઓલી બાજુ કરતા આ બાજુ રાયડો સારો છે. જો આ ટાઈપનો રાયડો આપણો ઉગી ગયેલો છે. તો આ આપણા ઘઉં રાયડો વાવેલો હતો, કેવો ઉગ્યો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ ઉપર મિત્રો નવો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે બીજા વિડીયો છે, ત્યાં સુધી જય માતાજી.